નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્વામિનારાયણ મંદિરનું અનોખું પર્વ એટલે હિંડોળા ઉત્સવ અષાઢ સુદ બીજથી શરૂ થતા હિંડોળા એકાદશી પછી રંગ જમાવે છે। જોઈએ માંડવી મંદિરે ઉજવાતો હિંડોળા ઉત્સવનો વિશેષ અહેવાલ। કચ્છની અંદર ચારે બાજુ હિંડોળા ઉત્સવ રંગ જમાવી રહ્યો છે। દરેક મંદિરોમાં ભક્તિભાવથી હિંડોળા પર્વ ઉજવાઈ રહ્યો છે। ભગવાનને પ્રસન્ન કરવાનો એક અનેરો ઉત્સવ એટલે આ હિંડોળા ઉત્સવ, જેમાં વિવિધ જાતના હિંડોળા બનાવી અને પ્રભુને એમાં ઝુલાવાય છે। કચ્છના માંડવી સ્વામિનારાયણ મંદિરમાં પણ દર વર્ષ અલગ અને નવીનતમ હિંડોળા બનાવવામાં આવે છે। આ વર્ષ પણ હિમાલય દર્શન, માનસરોવર અને કૈલાશ ગુફાના દર્શન ભક્તોને થશે। સંતો ભક્તોની અગાધ મહેનતથી આ હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે અને જનતા અને ભક્તો સમક્ષ ખુલ્લા મુકાય છે। શ્રી સ્વામિનારાયણ, આપ જે આ નિહાળી રહ્યા છો એ ભવ્ય કાર્યક્રમ છે શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી। આનું આયોજન આગામી દિવસોમાં ભવ્ય હિંડોળા શરૂ થઈ રહ્યા છે, એના ઉપલક્ષ્યમાં આયોજન થઈ રહ્યું છે। એક રીતે જોઈએ તો અષાઢ સુદ બીજથી હિંડોળાની શરૂઆત થઈ ગઈ છે, પણ આગામી એકાદશી એટલે કે તારીખ 22 તે દિવસથી ભવ્ય પ્રમાણમાં આનું ઉદ્ઘાટન થશે અને ભવ્ય પ્રમાણમાં હિંડોળાની તે દિવસથી શરૂઆત થશે। અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ હિમાલય ગુફા છે, આગળ બાજુમાં માનસરોવર છે। આ જે પર્વત એ હિમાલયમાં આવેલો એક પર્વત કૈલાશ પર્વત, જ્યાં ભગવાન સદાશિવ સદાયને માટે બિરાજે છે। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ ઓમ કરુણા મૂર્તે નમઃ શ્રવણ ગંગા દર્શન ગંગા તીર્થ ગંગા પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા। ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે। મુખ્ય યજમાન ₹51,000, શ્રવણ યાત્રી યજમાન ₹8,450। કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે। કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014। કથા સમય સવારે 9 થી 1। કથા વિરામ 6/8/2014। નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014। અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 82 50 720, લેન્ડલાઇન નંબર 02836 246 625, મોબાઈલ નંબર 99 099 51 097। જૈનોમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે। ભુજના પોસ્ટ ઓફિસ સામે આવેલ દાદાવાડીમાં 125 સાધકો સાથે આરાધના પર્વનો પ્રારંભ કરાયો। ચાતુર્માસ એટલે પવિત્ર માસ। આ માસ સમગ્ર ભારત વર્ષમાં હિન્દુ ધર્મ અને જૈન ધર્મ માટે વિશેષ મહત્વ ધરાવે છે। ભજન, ભક્તિ અને તપથી ઉજવાતા આ 4 માસમાં પ્રભુની આરાધના દરેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કરતા હોય છે। ભુજના દાદાવાડીમાં આજે મા પદ્માવતી દેવીની આરાધનાનો પ્રારંભ 125 આરાધકો સાથે કરાયો। દાદાવાડીના પ્રાંગણમાં ઉજવાયેલા આ પર્વનો મહાત્મય એ છે કે સ્ત્રી સંઘ ધાર્મિકતા પ્રત્યે દિન પ્રતિદિન આગળ વધે, તેથી આ અષાઢ માસના શુક્રવારે શરૂ કરાઈ અને શ્રાવણ માસ દરમિયાન પણ ઉજવાશે। 23वें तीर्थंकर श्री पद्मावती देवी की आराधना आज से प्रारंभ हुई है और ये आराधना श्रावण मास के प्रथम शुक्रवार एवं आशोज मास के प्रथम रविवार से प्रारंभ होती है। 5 दिवस, 7 दिवस, 16 दिवस एवं 23 दिवस की ये आराधना होती है और हमारे जैन धर्म में जो सम्यक दृष्टि देवी देवता होते हैं
उनकी आराधना की जाती है, बाकी किसी देवी देवता की आराधना नहीं होती। तो ऐसे ये पार्श्वनाथ की अधिष्ठात्री देवी जो भी ये आराधना करते हैं, साधना करते हैं, उनकी मनोकामना पूर्ण होती है। और उस मनोकामना भी ऐसी होनी चाहिए जो सबके कल्याण की हो, सबके मंगल की हो। ऐसी मनोकामना ही वो सम्यक देवी देवता पूर्ण करते हैं। पूछते नक्षत्र ए ठंडी हवा हमको बता, पूछते नक्षत्र है ठंडी हवा हमको बता, भुज शहर में कैसा हर्ष है कुछ है तुझे इसका पता, भुज शहर में कैसा हर्ष है कुछ है तुझे इसका पता। बोली हवा पद्मावती देवी की आराधना महा, बोली हवा पद्मावती देवी की आराधना महा, नक्षत्र बोले स्वर्ग सम पृथ्वी सजी अनुपम आहा, नक्षत्र बोले स्वर्ग सम पृथ्वी सजी अनुपम आहा। ભુજ ખતરગત સંઘ લક્ષ્મીકાંત પ્રાણલાલ શાહ શ્રી સંઘના સદનસીબે આ વર્ષે છત્તીસગઢથી વિહાર કરી છત્તીસગઢ રત્ન શિરોમણી પરમ પૂજ્ય महत्रा पद विभूषित मनोहर श्री जी महाराज साहब की शिष्या संघमित्रा श्री जी महाराज साहब कठिन विहार करके हमारे संघ की आग्रह बड़ी विनंती को मान दे के भुज चातुर्मास के लिए पधारे हैं। આજે ભુજ ખતરગત સંઘ ખૂબ નાનો છે, પરંતુ ગુરુવર્યા શ્રીના આવવાથી ખૂબ આનંદિત છે। બધા એક સાથે રહીને ગુરુવર્યા શ્રીની આજ્ઞામાં અમે ચાતુર્માસની બધી જ આરાધનામાં લાગી ગયા છીએ। આવતા શનિવારે એટલે કે 26મી જુલાઈ શનિવારે અમાવાસ્યાના દિવસે અહીં કને હરિયાળી અમાસના દિવસે સર્વોત્ર ભદ્ર મહાપૂજનનું આયોજન કરેલ છે, જેમાં 170 આરાધકો સાથે આ આયોજન કરવામાં આવશે। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં। ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે। સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ। DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028। AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165। સ્વૈચ્છિક મોત અંગે કેન્દ્ર સરકારે માંગ્યા રાજ્યોના મંતવ્ય। મોત આસાન બનશે તો આત્મહત્યાને મળશે પ્રોત્સાહન। મનોચિકિત્સકો અને સંસ્થાઓએ આપ્યો અભિપ્રાય। લાઈફ बहुत छोटी है पर दिल से जियो तो बहुत लंबी है। આ સંવાદો છે હિન્દી ફિલ્મ ગુઝારિશના, જેમાં રિતિક રોશન સ્વેચ્છાએ મોતની માંગણીને યોગ્ય ગણાવે છે। મૃત્યુ સનાતન સત્ય છે, પરંતુ મોતને આમંત્રણ આપવું કેટલું યોગ્ય છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા ભારતવાસીઓ મથી રહ્યા છે। આમ તો સતી પ્રથા, જળ સમાધિ અને ભૂમિ સમાધિના રૂપમાં મોતને પરમ તત્વ ગણવાના દિવસો પણ ભારત જોઈ ચૂક્યું છે, જ્યારે મોત એક ખુશી બની જતી। પરંતુ આધુનિક યુગમાં બદલાયેલી જીવનશૈલી, આધુનિકતાને અનુરૂપ માનવીએ કાયદા ઘડ્યા છે, જેમાં આપણા દેશમાં આત્મહત્યા કરવી એ ગુનો છે। આત્મહત્યા એ હતાશા અને ક્ષણિક આવેશનું પરિણામ છે। પરંતુ માનવીની આ વૃત્તિના કારણે ગંભીર રોગોથી પીડાતા અસંખ્ય રોગીઓ, મરવાના વાંકે જીવતા કોમામાં પડેલા દર્દીઓ અને કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડાતા દર્દીઓ જીવવાની આશા છોડી મોતના ઇંતજારમાં રીબાઈ રહ્યા છે અને સ્વેચ્છાએ મૃત્યુ અંગે કેન્દ્ર સરકારને વિચારતા કરી દીધા છે। પરંતુ મોત જો આસાન બની જશે તો બીજી તરફ સ્વચ્છ અને તંદુરસ્ત દેખાતા છતાં જીવન સંગ્રામમાં જંગ હારી ગયેલા લોકોને આત્મહત્યાનું પ્રોત્સાહન મળશે।
તો શું છે ઉકેલ? સાંભળીએ ડોક્ટર મહેશ તિલવાણીને. હા, એટલે સ્વઈચ્છા મૃત્યુ એટલે કે બહુ જ ગંભીર બીમારી હોય અને અસહાય તકલીફ હોય એના માટે દર્દીને પોતાને મરવાનું જે અધિકાર છે એને યુથેનેસિયા જે કહેવામાં આવે છે એ મૂળ અંગ્રેજી વસ્તુ છે. ભારતમાં એવું કોઈ પ્રાચીન સમયથી એવું કોઈ બનાવ કે એવી કોઈ પોષણ આપવામાં આવતું નથી યુથેનેસિયાને. અને એમ જોઈએ તો યુરોપમાં પણ નેધરલેન્ડ્સ એક જ દેશ છે જ્યાં યુથેનેસિયા એટલે કે સ્વઈચ્છા મૃત્યુ કાયદો છે અને ત્યાં વ્યક્તિ પોતાને જાતને જિંદગીનો અંત લાવી શકે છે. એ એક જ દેશ છે. બાકી આખો પ્રશ્ન એવું છે કે હજી એના ઉપર અંતિમ નિર્ણય તમે જેમ કહો છો એમ આવ્યું નથી. પણ પર્સનલી મનોચિકિત્સક તરીકે અને મારા જે ભારતીય તરીકે એવો મંતવ્ય છે કે જિંદગીનું ટૂંકાવવાનું આપણને કોઈ અધિકાર નથી. આપણને જે જીવન મળ્યું છે એ આપણે જેવી રીતે પણ છે જેમ આપણને જેટલું આપણે જીવી શકીએ જ્યાં સુધી કુદરતી રીતે મોત ના થાય આપણે ટૂંકાવવાનો કોઈ અધિકાર નથી. અને યુથેનેસિયા એટલે કે સ્વઈચ્છા મૃત્યુનો જો કાયદાને જો વેગ મળશે તો આપની જેમ આપનો જે પ્રશ્ન છે કે લોકોને આત્મહત્યા યોગ્ય છે એવા ડાઉટ આવી શકે ને એવા આઈડિયા આવી શકે એ વાત સાચી છે. દર 1, 2, 3 આપણે ગણીએ 4, 5, 6 એમ આપણે ગણતા જઈએ તો દર 2 સેકન્ડે એક વ્યક્તિ મરે છે એવું કહી શકાય. એટલું બધું જેટલા રોડ સાઈડ એક્સિડન્ટમાં મૃત્યુ નથી થતા, જેટલા યુદ્ધમાં મોત નથી થતા, એનાથી વધારે ખૂબ ઘણા વધારે આત્મહત્યાના મૃત્યુ થઈ રહ્યા છે. હા, એટલે અત્યારે તો એવું છે કે આત્મહત્યાથી લોકો બીએ છે. પછી યુથેનેસિયા એટલે કે ઈચ્છા મૃત્યુનો જો કાયદો આવી જશે તો આત્મહત્યા કરનારા જેટલું અત્યારે ડરે છે પછી કદાચ એટલું નહીં ડરે. એ વાત હું ચોક્કસપણે આપની સાથે સંમત છું. लाइफ बहुत छोटी है दोस्तों, पर दिल से जियो तो बहुत है. So go on, break the rules, forgive quickly, love truly, and never regret anything that made you smile. थोड़ी सी मीठी है. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં, બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. મેટ્રસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ. કવર મેટ્રસ, સ્પ્રિંગ મેટ્રસ તેમજ મેમરી ફોમ મેટ્રસ. હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ. લોન્ડ્રી, બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ તો ખરી જ. સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો, રહી ન જતા. ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 255 482. મૂળ ઝાલાવાડના અણમોલ અલંકાર અલખના આરાધક અવિરામ પુરુષાર્થી અને લોક સાહિત્યકાર શ્રી બાબુભાઈ રાણપુરાએ અનંતની વાટ પકડતા છવાયો સાહિત્ય જગતમાં શોક. ઝાલાવાડના લોક સાહિત્યકારનું ઘરેણું અને સમગ્ર વિશ્વમાં લોક સાહિત્યની હેલી જગાડનાર પ્રસિદ્ધ લોક કલાકાર એવા બાબુભાઈ રાણપુરાએ નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી અને આત્મબળે ઉજળા બનવાનો પુરુષાર્થ આદર્યો. તેમણે ભજન મંડળીઓ અને ડાયરાઓમાં શબ્દ બ્રહ્મના સથવારે અલખને આરાધ્યા. આકાશવાણી, દૂરદર્શન, લોકમેળાઓ, ડાયરાઓ, ફિલ્મો તથા સમૂહ માધ્યમથી દેશ દેશાવરમાં લોકકલાને પ્રસરાવી.
તેમણે પેરિસના એફિલ ટાવર પર પોતાના અવાજનો ગુંજારવ વિશ્વ સમક્ષ વહેતો મૂકી ભારતીય લોક સાહિત્યનો વિશ્વમાં ડંકો વગાડ્યો. 73 વર્ષ ઉલટા થઈ ગયા, 38 થઈ ગયા. તો કેટલી વાલીઓ યાદ આવશે. કેટલી દવલીઓ યાદ આવશે. પ્રફુલ્લ દવે કોણે જોના નજરૂથી દીઠા. બાબુભાઈ રાણપુરાના જન્મના 2 વર્ષમાં જ તેમની જન્મદાત્રી માતાએ સાંસારિક મોહનો ત્યાગ કરી નિર્જર પરંપરાના સંન્યાસી બન્યા અને 1977માં સમાધિમાં લીન થયા. તેઓએ પોતાના સાહિત્યના અખાડામાં માતાની વાતો કેફથી કરી અને માતૃ ઋણ અદા કર્યો. બાબુભાઈનું ટૂંકું નામ બાબલ અને નાનપણમાં જ તેમને માતા તરફથી ભેખ વારસામાં મળ્યો. આજની નવી પેઢી પશ્ચિમમાં જઈ રહી છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે તેમણે લોકસંગીત અને સાહિત્યની ઓળખ પૂરી પાડી છે. એમણે લોક સાહિત્યકાર કહેવા, કવિ કહેવા, ગાયક કહેવા, અભિનેતા, ફકીર, ઓલિયા શું કહેવા તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ શકતી નથી. તેમને નાની ઉંમરે જૂનાગઢ ગીરની કંદરાઓમાં ગુફાઓમાં ફરી સાધના સિદ્ધ કરી હતી. જન્મવાની કોઈ પ્રસુપ્ત વેદના, પ્રસુપ્તાની વેદના એને જે હોય છે. નવાઈની વાત છે કે બાળકની પાસે ભાષા નથી અને માની પાસે વેદનાની ભાષા હોય છે. એટલે માના ઓંકારા છે ને એ જોઈને બાળક શરૂઆતમાં જ હોતું હોય છે. હા, આ સનાતન સત્ય છે. આ સનાતન સત્ય છે. મારી પાસે તો વેદનાની ભાષા છે, એની પાસે આંખ છે, એની પાસે ખુલેલી આંખ છે. એને ખબર છે કે હું છઠ્ઠી આંખે આંધળી થઈશું અને મેં આ કામ વિહાર કર્યો, કામના ઈચ્છા. પણ બાળક જેની આંખનું બંધ છે ને એ પેલું ભક્તિ માથે પડે છે ને ત્યારે એના હોણાનું ભજન કેવું હોય છે કે માં મને માફ કર, બસ મને માફ કર, માં તું મને માફ કર, મને માફ કર. માફીનું ભજન છે ને કબીર આજ સુધીમાં એનું વિટર કોઈ આપી શકતું નથી. કોઈ આપી શકતું નથી. વેદ વ્યાસ પણ નહીં, વાલ્મીકી નહીં અને કથા સબીર સાગરનો કરતા મહાપંડિત ગુણાઢ્ય પણ નહીં, નાટ્યશાસ્ત્રનો નિર્માતા મહામુનિ ભરત પણ નહીં અને ગાંધી પણ નહીં અને અત્રિને અનસુયા પણ નહીં. જન્મ આપવાની ભાષાની ખબર છે પણ જે લોકો જન્મે છે ને એની વેદના, એની આહટ, એનું જે માથું એનું જે માપ છે ને એ બાપને આજ સુધીમાં કોઈ નાખી શકતું નથી. ખભે સાલ, પગમાં રબરના સ્લીપર, માથે શિયાળુ ટોપી, લીલો જબ્બો, વિવેકી અને સાફ દિલના આ ભોળા માનવીએ 66 વર્ષ સુધી યુવાનને શરમાવે એવા ઉત્સાહથી લોક સાહિત્યનું પ્રચાર કાર્ય કર્યું. આવડ બાવડ, બોરડી, બંજર, મલકમાં ગુલમહોર જેવા ખીલેલા સૂફી લોકગાયક શ્રી બાબુભાઈ રાણપુરાએ અનંતની વાટ પકડી છે. ત્યારે સાહિત્ય જગતમાં શોકનું મોજું છવાયું છે. શ્રી બાબુભાઈ રાણપુરાના ઓવારણા લઈએ એટલા ઓછા છે. સ્ટોરી બાય સંગીતા રાજપૂત, કચ્છીયત ટીવી સમાચાર. સુરમંદિર સિનેપ્લેક્સ એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુરમંદિર સિનેપ્લેક્સમાં આપ નિહાળી શકશો સ્ક્રીન 1 બ્લુ ઓડીમાં પિઝા 3D 10:30 કલાકે તેમજ 32 કલાકે, હમ્ટી શર્મા કી દુલ્હનિયા 3:15 કલાકે, પિઝા 3D 6:15 કલાકે તેમજ હિટ સ્ટોરી 2 9:30 કલાકે. સ્ક્રીન 2 રેડ ઓડીમાં હેડ સ્ટોરી 2 10:45 કલાકે, 12:45 કલાકે, 3:45 કલાકે તેમજ હમ્ટી શર્મા કી દુલ્હનિયા 6:45 કલાકે અને 9:45 કલાકે. મોર્નિંગ શો પિઝા 3D 10:30 કલાકે તેમજ હેડ સ્ટોરી 2 10:45 કલાકે. ખાસ ઘટાડેલા દરે ગોલ્ડમાં 50 રૂપિયા, ડાયમંડમાં 70 રૂપિયા તેમજ પ્લેટિનમમાં 100 રૂપિયા. ઓરિજિનલ 3D પ્રિન્ટ પિઝા સિલ્વર સ્ક્રીન પર નિહાળો. એડવાન્સ બુકિંગ કરાવી આપની આઈડી મેળવી લેવી. સ્થળ સુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9409446048, 9909744944.
તેમજ ફોન નંબર 0283225191. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અત્યાર સુધી બળાત્કારના કેસ દિલ્હી, યુપી, બિહારમાં વધુ પ્રમાણમાં નોંધાતા હતા, પણ આ બળાત્કારના કેસ હવે કચ્છમાં પણ વધવા પામ્યા છે. છેલ્લા 2 માસમાં કચ્છમાં 4 જેટલી બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ખાવડામાં પણ એક એવો જ બનાવ બનવા પામ્યો છે. જોઈએ એક અહેવાલ. ભુજના ખાવડા વિસ્તારના રોહાતડ ગામમાં 14 વર્ષીય કિશોરી પર બળાત્કારનો બનાવ બનવા પામ્યો છે. કિશોરીના ભાઈએ આપેલી માહિતી મુજબ તારીખ 13/7/2014ની રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં ગામમાં જ રહેતા સલેમાન જુણસ સિદ્દીક સમા ઉંમર વર્ષ 18 બળજબરીપૂર્વક ઉપાડી ગયો હતો અને મરજીવૃત બળાત્કાર ગુજાર્યો હતો અને તેની સાથે અન્ય 2 વ્યક્તિ હતા, હાજી વેરસી તથા જુણસ સિદ્દીક વાઘાણી. રાત્રે કિશોરી ઘરે ન આવતા પરિવારજનોએ આડોશ પાડોશમાં કિશોરીની તપાસ કરી હતી, પરંતુ આખી રાતની શોધખોળ બાદ પણ આ કિશોરી મળી નહીં અને આખરે વહેલી સવારે 14 વર્ષીય કિશોરી પાછી ઘરે આવી અને ત્યારબાદ તેણે પોતાની આપવીતી સંભળાવી. આ આપવીતી સાંભળીને પરિવારજનો આઘાતમાં ગરકાર થઈ ગયા હતા. ફરિયાદી કરી લેવા બરોબર. ફરિયાદી ગીડો અત્યારે અસી અભણ માડું કોઈ ખબર ન જે કોરો ગણો કોરો ગાલ મળું असां कोई पण खबर न पए एतिरे असां उते दौड़ियासीं फरियादी कई. असां खबर न जो कोरो लिखियो, असां बड़दगार जो लिखायो बराबरि. त बड़दगार जो लिखियो आहिनि ना, इन ख़ाली धमकी जो ई लिखी नी ई पाछा ई थी आहे. हाणे असीं DSP ऑफिस में अर्जी करे बड़दगार जो केस असांखे लिखण ते लाया आहे. केरु हुआ? 3 ॼणा हुआ. केरु हुआ? सलेमान जोन्स सिद्दीक वाघाणी, हाजी वेरसी. धमकी कोरो ॾिना हुआ? धमकी न गाम छॾे भॼी वञो, न का मारे वेंदासीं, केस करणो छूट. गाम छॾिया, गाम जो पाणी न आहे, गोठ छॾे लॾे तपड़िया खणी भॼी वञो. हाणे छोकिरी खे ॿियो कोरो होश आयो? छोकिरी खे चयो जे बराबरि राति जो नहीं लिकायो, पाछो सवार जो ॾिनो, सवार जो छोकिरी रूंदी रूंदी असांजे घरे आई बराबरि. पाछो छोकिरी खे धमकी ॾिनो जे छोकिरी असांजे घर में रोज बराबरि न. छोकिरी असां असीं हेॾा फिरियाद कयो, पाछी छोकिरी आजी घर लिका छॾियूं, पाछी असांखे छोकिरी ॾिनो न, ताड़े लो करे छॾियूं. पाछी नहीं ख़बर आहे की फिरियादी करे लो, तर ज़बरदस्ती छोकिरी असीं जोर मस घरे कोठे वियासीं. हाई ॻाल्हि ई मोड़ ने छोकिरी खे चयो 20 कर अहिड़ो की चयो 20 जो चयूं जे असांजे छोकिरे मुसलमान से लॻनि कच्छ हाजी पंड सिखाए. असीं कोन असां फिरियाद कई, फिरियाद में असांखे को कॾहिं रड़ न सुञाणी. इन रड़ सुणे लॻा DSP ऑफिस आया. छोकिरे जी उमिरि કેટલી है? छोकिरे जी 18-19 છે. અને છોકરે जी उमिरि કેટલી है? छोकिरे जी 19 हूंदी, छोकिरी जी 14-15 अंदाज़ो. छोकिरी जी उमिरि 14-15 है. मुंहिंजो नालो गोमदो. कोरो बना बने आज छोकिरी बना बने ही 13 तारीख़ जी कोठे आहे. फिरी असां फिरियाद कई, फिरियाद न छॾियऊं होॾे. फिरी वरी 14 तारीख़ कोठे आयासीं. 2 तारीख़ સુધી राति जो 2 वॻे સુધી से छॾियऊं न. पोइ फिरियाद ते कई, तॾहिं छोकिरी घरे रुअंदे रुअंदे असांजे घरे आई. पोइ चए हरू भरू हाजी चयो चाहे असांजे छोकिरे झूठ सां छोकिरे सां दगन कर, फिर दगन न कए. छोकिरी से बलात्कार कयो, ॿियो कहिड़ो कर ज़बरदस्ती. फिरियाद करण आयासीं, फिर चइजे असीं मारे ॾींदासीं, न हीअं कंदासीं, न पाणी भरे ॾा न ॾियूं, हिते असांजे गांव मां लॾी वञो. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555. પાડાના વાંકે પખાલીને ડામ એવી આ ક્રાઇમની ઘટના માંડવી તાલુકાના મેરાવ ગામે બનવા પામી. રિક્ષાવાળાએ માર માર્યો, ઘાયલને જીકે જનરલમાં ખસેડાયો.
માંડવી તાલુકાના મેરાવ ગામે ગામમાં ઉભા રહેતા રિક્ષાવાળાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ ઝઘડાની પતાવટ કરવા રમજુ અબ્દુલ શેખ ઉંમર વર્ષ 35 રિક્ષાવાળાઓની વચમાં પડ્યો હતો. ત્યારે છૂટા પડેલા રિક્ષાવાળાઓમાંથી એક રિક્ષાવાળાએ ખાર રાખી પાછળથી આવ્યો અને પગે જતા રમજુને રિક્ષા ભટકાવી અને ઘાયલ કર્યો હતો. મુજું નામ રમજુ અબ્દુલ્લા શેખ. મારા સાથે બીજા હું માંડવીમાં છોટા બસ સ્ટેશન ઉપર ઝઘડો ચાલતો હતો. હું જોવા ગયો કે ભાઈ શું ચાલે છે, બીજા લડતા હતા. તો હું અમને કીધું કે ભાઈ શું કામ લડો છો, આ મૂકી દો ને, તમે રોજ ભેગા ધંધો કરો છો ને આમ. તો મને ગાળો દેવા માંડ્યો, તું કોણ છે નામ. તે મેં કીધું ભાઈ મૂકી દીધું, હાલો જવા દીધું. એક ગઢવી હતો ને બીજો નિખિલ ગઢવી હતો ને જીવન ગઢવી હતો અને અરવિંદ મહેશ્વરી એ હતો. એ ઝઘડતા હતા એકબીજામાં. તો હું પછી આમ નીકળી આવ્યો, 3 જણા થઈ પાછળથી આવ્યા રિક્ષા પાછળથી. હું પગે જતો હતો, પાછળથી રિક્ષા ઠોકી દીધી મને. લખપત તાલુકાના કોટડા ગામે અજાણ્યા વ્યક્તિએ સાંજે નમાજના સમયે મહિલાને બેરહેમીથી માર મારી ઘાયલ કરી. એક બાજુ પવિત્ર રમજાન માસ ચાલે છે ત્યારે શૈતાન બનેલા અજાણ્યા શખ્સે સાંજે અમીનાબાઈને લાકડીથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મહિલાનો પતિ સાંજે નમાજ પડવા ગયો હતો ત્યારે આ અજાણ્યો શખ્સ તેણે માર માર્યો હતો. આ ગંભીર ઈજાઓ પામેલી મહિલાને ભુજની જીકે જનરલમાં ખસેડાઈ છે. રાતમાં શું થાય એને કોઈ મારી ગયો, એને કોઈ ખબર ના પડી. ના નમાજ પડો કહેતો કોરડા માથાને મળે લાકડી. હવે તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.